So, hello friends, we continue our discussions of different example of probability. So, example number 8, because in previous lecture we practiced two example, that is example 6 and 7. One number is randomly selected from first 50 natural number. Find the sets showing the following event. પહેલાં તો 1 to 50 માંથી તમે એક નંબર સિલેક્ટ કરો તો ટોટલ પોસિબિલિટી તમારી પાસે 50 થઈ. દેટ વિલ બી યોર સેમ્પલ સ્પેસ યુ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી લઈને 50 લખી નાખવાનું. નંબર સિલેક્ટેડ ઇઝ મલ્ટિપલ ઓફ 5 ઓર 7. તો મલ્ટિપલ ઓફ 5, તો 5ના મલ્ટિપલ્સમાં શું આવે? 5 10 15 20 25 30 35 40 45. મલ્ટિપલ ઓફ 7માં 7 14 21 28 35 42 49. હવે તમારે શું જોઈએ? નંબર ઇઝ મલ્ટિપલ ઓફ 5 ઓર 7, દેટ ઇઝ એ યુનિયન બી થયું કે નહીં? તો એ યુનિયન બી મીન્સ આઈધર એ ઓર બી. તો આ બેના આઉટકમ્સ જે છે એ તમારે મિક્સ કરવાના થાય. તો એ યુનિયન બી એ તમારું શું આવે? જો એ યુનિયન બી, આ ઇવેન્ટ એ છે અને આ ઇવેન્ટ બી છે, તો આ બધા આઉટકમ્સ લખો તો આટલા આઉટકમ્સ થશે. વોટ યુ હેવ ટુ નોટ કે એમાં એક આઉટકમ જે છે ને ઇટ ઇઝ કોમન. વિચ વન? 35. તો દેટ 35 આઉટકમ જે છે દેટ ઇઝ કોલ્ડ નંબર મલ્ટિપલ ઓફ 5 એન્ડ 7 બોથ. દેટ ઇઝ કોલ્ડ એ ઇન્ટરસેક્શન બી. એટલે બીજો ક્વેશ્ચન તમને શું પૂછો? જો કે ધ નંબર સિલેક્ટેડ ઇઝ મલ્ટિપલ ઓફ બોથ 5 એન્ડ 7. તો બોથ 5 એન્ડ 7 એનો એક જ નંબર છે, દેટ ઇઝ 35. એને આપણે એ ઇન્ટરસેક્શન બીથી ડિનોટ કરીએ. ઓકે. થર્ડ, the number selected is multiple of 5 but not multiple of 7. That is only 5 na multiple, 7 na multiples no આવવો જોઈએ એની અંદર. તો again what we can understand કે ભાઈ તમને ડિફરન્સ ઇવેન્ટ a માઇનસ b પૂછ્યું કે ભાઈ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે a માઇનસ a ઇન્ટરસેક્શન b. મલ્ટિપલ ઓફ 5 બધા લખો, એમાં 7નું મલ્ટિપલ 35 માઇનસ કરો. તો આ જે નંબર વધે દે આર ઓનલી એન્ડ ઓનલી મલ્ટિપલ ઓફ 5. ઓકે. એન્ડ લાસ્ટ વન, that number selected is only multiple of 7 out of 5 and 7. Opposite means number is multiple of 7 but not a multiple of 5. તો અગેન એ તમે કઈ રીતના એક્સપ્રેસ કરી શકો? તો તમને પૂછું કે ભાઈ b માઇનસ a, તો b માઇનસ a is equal to થાય b minus a intersection b. ઓકે. ઓનલી મલ્ટિપલ ઓફ 7. તો 7ના મલ્ટિપલ લખો, એમાં 5નું મલ્ટિપલ તમે માઇનસ કરો, તો જે આ આન્સર વધ્યો તે આર કોલ્ડ ઓનલી મલ્ટિપલ ઓફ 7. ઓકે. ચલો પછી એક્ઝામ્પલ નંબર 9. The event A1 and A2 of random experiments are defined as follow. Find the set showing union and intersection. તો ઇવેન્ટ A1 તમને કઈ રીતના આપી? તો કે ઇવેન્ટ A1માં -1 0 1 છે અને A2ની અંદર 1 2 3 છે, બરાબર? તો બેનું યુનિયન જોતું હોય તો મીન્સ વોટ? વી હેવ ટુ એડ ઓલ ધી આઉટકમ્સ. તો -1 0 1 2 3 આ થઈ ગયું A1 યુનિયન A2. અને ઇન્ટરસેક્શન A1 intersection A2 means બે ઇવેન્ટ્સની અંદર કોમન આઉટકમ, તો કોમન આઉટકમ ઓનલી 1. Now this example number 9 is comparatively easy, બરાબર છે? Because all the outcomes are clearly mentioned. તમારે સમજવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ નંબર 10. See, a factory produce screw of a different length. The length of screw is denoted by x. The event A1 and A2 are defined as follow in the experiment in finding the length of selected screw. Okay, find A1 union A2 and A1 intersection A2. હવે A1 તમને શું કીધું કે A1 is x where 0 is less than x is less than 1. એનો મતલબ A1 ની અંદર કઈ વેલ્યુઝ છે? તો કે A1 ની અંદર 0 થી 1 ની વચ્ચેની વેલ્યુ, 0 અને 1 બી ઇન્ક્લુડ નહીં કરવાનું. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે વોટ આર ધ વેલ્યુઝ બિટવીન 0 એન્ડ 1? તો રિમેમ્બર, બિટવીન 0 એન્ડ 1 there are infinite values. Okay, I am not making mistake.
between 0 and 1 there are infinite value because 0.25 0.45 0.98 0.99 આ બધી વેલ્યુ 0 થી 1 ની વચ્ચે આવે તો a1 તમને આપ્યું between 0 and 1 આમ તમને કીધું છે એટલે આ બધી વેલ્યુ a1 ની અંદર છે અને a2 is half less than or equal to x is less than 2 એટલે અહીંયાથી હું 2 સુધી ખેંચું બરાબર તો હાફથી શરૂ થાય એટલે હાફ અહીંયા વચ્ચે આવે 0 અને 1 ની વચ્ચે તો a2 ની અંદર છે હાફથી લઈને લેસ ધેન 2 સુધી આમ તમને કીધું છે ઓકે અને હવે તમને પૂછું યુનિયન અને ઇન્ટરસેક્શન તો યુનિયન એટલે 0 થી સ્ટાર્ટ થઈને 2 સુધી જવું પડે a અને b બે ભેગા કરવો હોય તો એને એક્સપ્રેસ કઈ રીતના કરાય જુઓ કે યુનિયન ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 2 એટલે અહીંયા 0 થી સ્ટાર્ટ કરી અને 2 સુધી એ તમારું થઈ ગયું યુનિયન બરાબર છે બહુ ટેકનિકલ સમ છે અને એને ઇન્ટરવલ ફોર્મમાં આવી રીતના પ્રેઝન્ટ કરાય 0 2 મીન્સ all the values between 0 2 but excluding 0 and 2 0 અને 2 તમારે ઇન્ક્લુડ નહીં કરવાના એ બેને એક્સક્લુડ રાખવાના બરાબર પછી તમને પૂછું a1 ઇન્ટરસેક્શન a2 તો a1 ઇન્ટરસેક્શન a2 એ તમે અહીંથી જુઓ આ ડાયાગ્રામ મેં હમણાં તમને સમજાવ્યો ને એની ઉપરથી જ તો બેની અંદર કોમન શું છે તો કે હાફથી લઈ અને લેસ ધેન 1 સુધી થયું હાફ એ બેમાં છે જો આ બધો ભાગ બેમાં છે બટ 1 a2માં છે a1માં નથી બીકોઝ a1 લેસ ધેન 1 છે તો હાઉ ટુ એક્સપ્રેસ ધીસ તો યુ કેન સી a1 intersection a2 is equal to half less than or equal to x less than 1 that is all values between half and 1 including half but excluding 1 તો એને ઇન્ટરવલ ફોર્મમાં આમ લખાય કે ક્લોઝ ઇન્ટરવલ હાફ ઓપન ઇન્ટરવલ 1 મીન્સ વોટ કે હાફથી લઈને 1 સુધીની બધી વેલ્યુ ઇન્ક્લુડિંગ હાફ એને ઇન્ટરવલ ફોર્મમાં આ રીતના એક્સપ્રેસ કરાય ઓકે સો ધીસ આર ધી 10 એક્ઝામ્પલ્સ ધેટ વી ડીડ now you can practice exercise 1.1 there are a similar type of question around 15 questions are there so that you will go through it okay and in case if you find any difficulty you can ask me the detailed solution of every sum is given at the end you can verify your answer okay still there is a confusion then you can ask me in the next video we will begin with the mathematical definition of probability આ હું તમને સમજાવીશ next video માં okay ચલો thank you